લોકશાહીમાં ચૂંટણી વખતે અપાતા વાયદાઓ જ્યારે જુઠ્ઠાણા સાબિત થાય ત્યારે જનતાનો આક્રોશ કેવો હોય તેનું જીવંત ઉદાહરણ કામરેજ તાલુકાના શેખપુરમાં જોવા મળી રહ્યું છે. હરિદર્શન સોસાયટીમાં પાણીના ટીપા માટે તરસતી મહિલાઓ હવે આરપારની લડાઈ લડવાનું નક્કી કરી લીધું છે. સોસાયટીના રહીશોનો સીધો અને વેધક સવાલ છે કે ચૂંટણી વખતે હાથ જોડનારા નેતાઓ અત્યારે મોઢું કેમ છુપાવે છે. મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે ચૂંટણીમાં ઉમેદવારો લાંબી લચક ભાષણબાજી કરીને મતો અંક કરી લે છે, પણ સત્તા મળ્યા પછી જનતાને તેમના હાલ પર છોડી દેવામાં આવે છે. પાણીની સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા આજે મહિલાઓએ સોસાયટીના પ્રમુખ ભાનુભાઈ ચૌહાણ પાસે ઉગ્ર રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. પ્રમુખ ભાનુભાઈ ચૌહાણે તંત્રને ખુલ્લી ચેતવણી આપતા જણાવ્યું કે જો આગામી દિવસમાં પાણીની સમસ્યા હલ નહીં થાય તો 200 થી વધુ મહિલાઓ સાથે મળીને ત્રિસ્તરીય આંદોલન કરવામાં આવશે. શેખપુર ગ્રામ પંચાયતનો ઘેરાવો, કામરેજ તાલુકા પંચાયતમાં રજૂઆત અને સુરત જિલ્લા પંચાયત ખાતે વિરોધ પ્રદર્શન. નેતાઓના ખોટા વાયદાઓ અને તંત્રની લાપરવાહી વચ્ચે હરિદર્શન સોસાયટીના રહીશો પીસાઈ રહ્યા છે. શું આ માત્ર એક સોસાયટીની સમસ્યા છે કે પછી આખી પંચાયતની કાર્યશૈલી પર સવાલ છે? જો જનતાને પાયાની સુવિધા માટે પણ રસ્તા પર ઉતરવું પડતું હોય તો વિકાસના દાવાઓ માત્ર કાગળ પર જ રહી ગયા હોય તેવું જણાય છે.